આપણે 11 સાયન્સ નું ચેપ્ટર નંબર 17 શ્વાસોશ્વાસ ની ક્રિયાવિધિ આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ હતી. હવે આપણે શ્વસન ક્ષમતા અને કદની વાત છે આપણે જોવાની છે, જેમાં અલગ અલગ શ્વસન ક્ષમતા કદને લઈને વ્યાખ્યાઓ આપણે જોતા હતા. સૌથી મેઇન શ્વસન નું કદ અને ક્ષમતા માપવા માટે અલગ અલગ 9 ટર્મિનોલોજીનો ઉપયોગ અહીંયા થયો છે. સૌથી પહેલી વ્યાખ્યાની જો આપણે વાત કરી તો એ છે ટાઇડલ વોલ્યુમ, જેને આપણે શોર્ટમાં ટીવી તરીકે ઓળખીએ છીએ. એની વ્યાખ્યા કેવી થાય તો કે સામાન્ય રીતે જો શ્વાસ લેવામાં આવે અથવા તો સામાન્ય રીતે ઉચ્છ્વાસ કરવામાં આવે તો એ જે હવાનું કદ છે એ આશરે 500 ml જેટલું હોય છે. અગાઉ આપણે કીધું હતું કે સ્વસ્થ માણસ દર મિનિટે 12 થી 16 જેટલા શ્વાસોશ્વાસ કરે છે. તો એ હિસાબથી દર શ્વાસ અને ઉચ્છ્વાસ નું જો 500 ml કદ થતું હોય તો એ હિસાબથી આપણે વિચાર કરીએ તો સામાન્ય વ્યક્તિ 1 મિનિટના 12 થી 16 શ્વાસોશ્વાસ કરે છે તો એ હિસાબથી 6000 થી 8000 ml વાયુઓની એક્સચેન્જ આપણે દર મિનિટે કરીએ છીએ, એવું થાય. બીજી વ્યાખ્યા આપણે આપી હતી ઇન્સ્પાયરેટરી રિઝર્વ્ડ વોલ્યુમ. ઇન્સ્પાયરેટરી એટલે ટુ ઇનહેલ એટલે કે શ્વાસ લેવો, જેને આપણે IRV તરીકે ઓળખીએ છીએ. ઇન્સ્પાયરેટરી રિઝર્વ્ડ વોલ્યુમ, જેને આપણે IRV તરીકે ઓળખીએ છીએ. તો આપણે નોર્મલ જે શ્વાસ લઈએ છીએ એ સિવાય આપણે દબાણપૂર્વક કેટલો શ્વાસ અંદર લઈએ તો કે સરેરાશ 2500 થી 3000 ml એટલે આશરે 2.5 થી 3 લીટર જેટલું. એના પછીની વ્યાખ્યા આવે છે એક્સપાયરેટરી રિઝર્વ્ડ વોલ્યુમ. એક્સપેલ એટલે બહાર કાઢવો એટલે કે ઉચ્છ્વાસ. સામાન્ય ઉચ્છ્વાસ બહાર કાઢ્યા બાદ જે દબાણપૂર્વક ઉચ્છ્વાસ બહાર કાઢવામાં આવે છે એનું સરેરાશ કદ કેટલું હોય તો કે એનું સરેરાશ કદ 1000 થી 1100 ml જેટલું છે. તો 3 વ્યાખ્યાઓ થઈ, ટીવી, IRV અને ER. ક્લિયર? છેલ્લી મહત્વની આમ જોઈએ તો ચોથી વ્યાખ્યા, એના પછી પણ બીજી વ્યાખ્યાઓ છે, પણ આ 4 વ્યાખ્યા આધારિત જ બાકી બધી વ્યાખ્યા છે એ થતી હોય છે. રેસિડ્યુઅલ વોલ્યુમ, જેને આપણે RV તરીકે ઓળખીએ. એટલે શું? માની લો કે આપણે દબાણપૂર્વક ઉચ્છ્વાસ બહાર કાઢી નાખ્યો. નોર્મલ તો 500 ml કાઢીએ, દબાણપૂર્વક ઉચ્છ્વાસ પણ બહાર કાઢી નાખ્યો માની લો આપણે.
તો છેલ્લે બચેલું ફેફસામાં હવાનું કદ કેટલું? તો કે એ કદ હોય છે 1100 થી 1200 mm. કેટલું આરબી નું વેલ્યુ? એનો અર્થ કે આટલી હવા આપણા ફેફસાની અંદર એની ટાઈમ પ્રેઝન્ટ હોય છે, આટલી એટલે સરેરાશ 1 લીટર. આપણા ફેફસા કોઈ દિવસ હવા વગરના એટલે કે ખાલી હોતા નથી. એનું કારણ છે, જો ફેફસા 100% ખાલી થઈ જાય તો ફેફસા કોલેપ્સ થઈ જશે, એટલે કે ચોટી જશે. એના પછીની વ્યાખ્યા છે, એને કહેવામાં આવે છે આઈસી, ઇન્સ્પાયરેટરી કેપેસિટી. આ ક્ષમતાની વાત આવી, ઓલામાં કદની વાત હતી. એટલે શું? તો કે આપણા ફેફસાની અલગ અલગ કઈ કેટલી કેપેસિટી છે એને લઈને આપણે આમાં વાત કરવાની છે. તો સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલું હવાનું કદ, એટલે આપણે કેટલી હવા અંદર દાખલ કરી શકીએ ફેફસામાં. તો કે એક તો આપણે સામાન્ય શ્વાસ લઈએ એમાં આપણે કેટલી હવા અંદર દાખલ કરીએ? ટીવી જેટલી. અને વત્તા ધારીએ તો દબાણપૂર્વક આઈઆરવી જેટલી દાખલ કરીએ શકીએ ને, તો આપણી ટોટલ કેપેસિટી કેટલી થાય? તો કે આપણી ટોટલ કેપેસિટીની જો વાત કરીએ તો અહીંયા આપણને મળે છે શું? તો કે આઈસી ની જો આપણે વાત કરવી હોય તો ટીવી વત્તા આઈઆરવી જેટલું મળે. તો આઈસી નું કદ કેટલું થાય? તો એના કદની વાત આપણે કરીએ તો નોર્મલી આપણે કેટલી શ્વાસોશ્વાસમાં હવા લઈએ? 500 વત્તા દબાણપૂર્વક કેટલી લઈએ કે તો કે 2500 થી 3000. આપણે આ મેક્સિમમ વેલ્યુ પકડીએ તો આઈસી ની વેલ્યુ કેટલી થઈ? આઈસી બરાબર 3500 ml. આમ આપ્યું નથી પણ આવી રીતે મળે ને. આઈસી એટલે આપણા ફેફસામાં હવા ભરવાની કેપેસિટી કુલ કેટલી? તો કે આપણા ફેફસામાં હવા ભરવાની કેપેસિટી ટીવી વત્તા આઈઆરવી જેટલી, એટલે આપણને એવરેજ આટલી મળે. એના પછીની વ્યાખ્યા, એક્સપાયરેટરી કેપેસિટી એટલે શું? તો કે સામાન્ય શ્વાસ બાદ નિકાલ કરેલી હવા નું કુલ કદ અને દબાણપૂર્વક જે કઈ હવા બહાર કાઢીએ એ બેનો સરવાળો એટલે એક્સપાયરેટરી કેપેસિટી. તો ટીવી જેટલો તો આપણે ઉચ્છ્વાસ કરીએ છીએ વત્તા ઈઆરવી જેટલો દબાણપૂર્વક ઉચ્છ્વાસ. એની માટે આપણે વિચારીએ તો અહીંયા ઈસી બરાબર ટીવી વત્તા ઈઆરવી. એ હિસાબથી ઈસી ની વેલ્યુ 500 વત્તા કેટલી હતી? 1100 થી 1200. આપણે 1200 મેક્સિમમ લઈએ તો એવરેજ
એસી ની વેલ્યુ કેટલી થઈ? તો કે એવરેજ એની વેલ્યુ થાય 1700. ક્લિયર? આ તો શ્વાસ લેવાની કેપેસિટી, એના પછીની વ્યાખ્યા. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, જે FRC તરીકે ઓળખાય. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી એટલે શું? તો કે આપણે જે કાંઈ શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ બહાર કાઢીએ, ટોટલ હવા આમ જોઈએ તો અંદર બહાર ની વાત છે, એમાં જે આપણે ઉચ્છ્વાસ બહાર કાઢીએ અને ઉચ્છ્વાસ બાદ પણ આપણા ફેફસામાં જે પડેલી હવા છે, સામાન્ય ઉચ્છ્વાસ બાદ પણ એ કદને ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી કહેવાય. એટલે સામાન્ય ઉચ્છ્વાસ એટલે 500 ml, એ વયું ગયું એટલે ટીવી આમાંથી બાદ થઈ ગયું. હવે કેટલી હવા અંદર રહી? સામાન્ય ઉચ્છ્વાસ કહેવાય. તો કે દબાણ પૂર્વક કરવાની બાકી છે ઉચ્છ્વાસ, તો ERV. અને દબાણપૂર્વક કદાચ ઉચ્છ્વાસ થઈ જાય તોય આરવી તો હોય જ. એનો અર્થ કે આપણી પાસે FRC એટલે શું મળશે આપણને? ERV વત્તા આરવી મળશે. અહીંયા તમે FRC ની વેલ્યુ ની જો વાત કરો તો ERV વત્તા આરવી નો સરવાળા જેટલી મળે, તો ERV વત્તા આરવી નો સરવાળો કેટલો થાય? તો કે આરવી માં તે 1200 ml જેટલી હતી અને ERV તો કે ERV ની અંદર તે 1100 થી 1200 ml હતું. તો એવરેજ 2400 ml જેટલી હવા છે એ FRC ની કેપેસિટીમાં જોવા મળે. આટલી હવા આપણા ફેફસામાં સામાન્ય રીતે પડી જોઈએ. ક્યારે? જ્યારે આપણે સામાન્ય ઉચ્છ્વાસ કરી નાખીએ તો પણ. આ નોર્મલ કન્ડિશન બતાવે છે આપણી. આપણે કઈ કાયમ માટે દબાણપૂર્વક ઉચ્છ્વાસ નથી કરતા. દર વખતે કઈ આપણે દબાણપૂર્વક ઉચ્છ્વાસની પ્રોસિજર નથી જોવા મળતી. ક્લિયર? એના પછી આવે વાઇટલ કેપેસિટી. આમ તો વાઇટલ નો અર્થ જીવંતતા થાય. તો વ્યક્તિ જ્યારે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરી નાખે એના પછી શ્વાસોશ્વાસમાં હવાનું મહત્તમ કદ કેટલું હોય? તો કે સામાન્ય રીતે કેટલી હવા અંદર બહાર કરે એવો એનો અર્થ થાય વાઇટલ કેપેસિટી. તો કે કેટલી હવા અંદર બહાર થાય એટલી જ લેવાની. અંદર બચેલી હવાની વાત જ નથી કરવાની. જેટલી હવા અંદર બહાર થાય ફક્ત એની જ વાત કરવાની છે. તો ERV જેટલો, આમ તો સૌથી પહેલા તો ટીવી જેટલો આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ કરીએ. IRV જેટલી દબાણપૂર્વક હવા અંદર નાખી અને ERV જેટલી દબાણપૂર્વક હવા બહાર કાઢી. એટલે ત્રણેય નો સરવાળો થશે. ટીવી વત્તા IRV વત્તા ERV બરાબર VC થશે. એટલે આ VC નું ઇક્વેશન યાદ રાખી લેજો.
આને વીસી કહેવાય, જેમાં ટોટલ હવાની જે અંદર બહાર થવાની પ્રોસીજર છે એનું ટોટલ આવી ગયું, પછી સામાન્ય આવી ગયું અને દબાણપૂર્વક આવી, એટલે વીસી બરાબર ટીવી વત્તા આઈઆરવી વત્તા ટીઆરવી. લાસ્ટ ડેફિનેશન, ટોટલ લંગ કેપેસિટી, લંગ એટલે ફેફસા, અને ટીએલસી તરીકે ઓળખવામાં આવે, ટોટલ લંગ કેપેસિટી. આપણા ફેફસાની ટોટલ કેટલી કેપેસિટી, તો કે એક તો સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસ આપણે વિચારીને બનાવતા જઈએ, બરાબર. આ શું થશે, ટોટલ લંગ કેપેસિટી, એક તો સામાન્ય શ્વાસોશ્વાસ વત્તા દબાણપૂર્વક શ્વાસ વત્તા દબાણપૂર્વક ઉચ્છ્વાસ વત્તા તો કે ફેફસામાં બચેલી હવા, બધાયનું ટોટલ કરો ત્યારે શું મળે, ટીએલસી. હવે તમે અહીંયા એક બાબત જોવો જોઈએ, આટલા બરાબર હમણાં જ આપણે કંઈક કીધું, એના બરાબર આપણે શું કીધું હમણાં, વીસી વત્તા આરવી થઈ ગયું. ટીએલસી નું માપ બે રીતે મળી શકે, આ બધાયનું ટોટલ કરીએ એટલે વેલ્યુ કેટલી આવે, તો કે 5 થી 6000 ml. એનો અર્થ કે આપણા ફેફસા 5 થી 6 લીટર હવાની કેપેસિટી વાળા કહી શકાય. પછી અંદર બહાર બચેલી બધું આવી ગયું ટૂંકમાં, તમામે તમામ પ્રકારની ફેફસામાં જે વાયુઓની આપલે થાય છે, જેટલી બચેલી હવા છે બધા એટલે બધા માપ આવી, તો એ કેટલું મળે, 5000 થી 6000 એટલે 5 થી 6 લીટર.